के योग्य बस एक तू खुदा। कोई नहीं है सिंहासन के योग्य बस एक तू राजा। कोई नहीं है आदर के योग्य बस एक तू खुदा। सिंहासन के योग्य बस एक तू राजा। सारा आदर सारी महिमा तुझको मिले यीशु। सारा आदर सारी महिमा तुझको मिले यीशु। बस एक तू यहोवा। कोई नहीं है वेदात पवित्र बस एक तू मसीहा। कोई नहीं है महिमा के योग्य बस एक तू यहोवा। मसीहा सारा आदर सारी महिमा तुझको मिले यीशु। सारा आदर सारी महिमा तुझको मिले यीशु। नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु। नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु
मुझको भला, वो ही काफी है सदा सर्वदा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। कलवरी के पहाड़ पर चढ़ा, था मुकुट कांटों का सिर पर। कलवरी के पहाड़ पर चढ़ा, था मुकुट कांटों का सिर पर। मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया। मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया। वो ही आदि वो ही अंत है, दिव्य प्रेम का वही स्रोत है। वो ही आदि वो ही अंत है। दिव्य प्रेम का वही स्रोत है। 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। आते हैं अवरोध पल छिन्न, जिंदगी का सफर है कठिन। आते हैं अवरोध पल छिन्न। दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे। दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे। मेरे दुखों का होगा दमन, आंसू पूछेगा जो आँखों की नम। मेरे दुखों का होगा दमन, आंसू पूछेगा जो आँखों की नम। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उड़ उसके संग जाऊंगा। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उड़ उसके संग जाऊंगा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। दुख में रोग में हर मुसीबत में मेरे
मेरे मन वो ही काफी है तुझे, दुख में रोग में और मुसीबत में मेरे मन वो ही काफी है तुझे, मेरे मन वो ही काफी है तुझे, मेरे मन वो ही काफी है तुझे। હાલેલુયા. પ્રભુનો આભાર માને છે કે ઈશ્વર પિતાએ આજના સમયે સાથે મળીને જીવતા દેવની સ્તુતિ આરાધના કરવા, તેમનો આભાર માનવા અને વચન વાંચી સાંભળી અને વિશેષ પાડવાના માટે આપણે એકત્ર થઈ શકીએ છીએ ઓનલાઈન માધ્યમ દ્વારા. એ માટે આવો ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ, તેમની સ્તુતિ કરીએ છીએ. ને આજની આ ઓનલાઈન ભક્તિ સભાને અને વિશેષ પિતા જુદા જુદા માધ્યમ દ્વારા પ્રભુ આપણો ભવ્ય ઉપયોગ કરી રહ્યા છે. અને ખાસ આ સમયે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ કે ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા પ્રભુનું વચન અત્યારે બધી જગ્યાએ શેર થઈ શકે છે. આવો આજની દિવસને માટે પ્રભુનો આભાર માનતા અને આ સમયને માટે પ્રભુ પાસે દયા માંગીએ અને આજની આ સંગતને પ્રભુ આશીષથી ભરપૂર કરે. ત્યારે આવો આપણે પ્રાર્થનામાં જઈએ અને દેવની પાસે સહાય માંગીએ. અને ખાસ પ્રભુ જે આજે તમને ને મને જે કહેવા માંગે છે એ સાથે મળીને પ્રભુની પાસે બેસીએ અને આપણે ગ્રહણ કરીએ. પિતા, અમે તમારો આભાર માનીએ છીએ આજના આ પિતા સમયને માટે. પિતા, અમે તમારી હજુરીમાં આવીએ છીએ. પિતા ખાસ અમે તમારી આગળ અમારું હૃદય ખુલ્લું મૂકીએ છીએ અને પિતા અમારું જીવન તમારી આગળ પિતા સમર્પિત કરીએ છીએ. ત્યારે પિતા આ સમયે પિતા અમે જે કંઈ પણ પિતા અમે અમારા પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પિતા વાંચીએ, સાંભળીએ અને વિશેષ પિતા બોલીએ અને તમારી પાછળ ચાલવાને માટે પિતા તમે અમને કૃપા આપો તેવી અમે દયા માંગીએ છીએ. તમારા કૃપાથી તમે અમને વેસ્ટિટ કરો તેવું થવા દો પિતા. હું જબર પાત્રને અમે તમારા હાથમાં સોંપું છું પિતા. મારા મુખના શબ્દ તમે બનો તેવું થવા દો પિતા. વિશેષ તમારા હાથમાં સોંપતા ઈસુ અમારા પ્રભુના નામથી માંગીએ છીએ બાપ, આમેન. હાલેલુયા. પ્રભુનો આભાર માનતા આજના દિવસને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અને વિશેષ એક બાબત જે તમને મને ખ્યાલ છે કે પ્રભુ તમને ને મને પ્રેમ કરે છે, તમને ને મને બચાવે છે, રક્ષણ પૂરું પાડે છે. અને ખાસ આ સમયમાં તમે જુદી જુદી બાબતો સાંભળી આવ્યા છો અને આપણે વાંચીએ છીએ કે દેવનું રાજ્ય પાસે છે. ત્યારે આવો સમય એક વિચાર કરીએ કે આ સમયમાં તમારે ને મારે જ્યારે પ્રભુને માટે તૈયાર થવાની બાબત છે, તો શું પ્રભુ આજે આ સમયે અને આ રાત્રે કદાચ આવે તો શું તમે ને હું એમના માટે રેડી છીએ? એમના રાજ્યને માટે તમે ને હું તૈયાર છીએ? એ વિચારવાની જરૂર છે તમારે ને મારે. કેમ કે પ્રભુનું આવું નજદીક છે. આગમનની બાબતો જે જે લખવામાં આવી છે દરેક બાબતોની વિશે તમે ને હું પ્રગટીકરણમાં આગળ વાંચીએ છીએ. ત્યારે આ સમયે આપણે વિચાર કરીએ. જ્યારે હું બાબતનો વિચાર કરતો હતો થેસ્સાલોનિકીઓના પત્રમાં પાઉલ લખે છે, થેસ્સાલોનિકીઓને 5મો અધ્યાય ને તેની 1 થી લઈને આપણે 11 કલમ સુધી આ બાબતનો આપણે વિચાર કરીશું કે પ્રભુના આગમન માટે તમારી ને મારી તૈયારી કેવી છે. શું તમે ને હું પ્રભુના આગમનને માટે તૈયાર છીએ? શું બીકનો અનુભવ છે કે એક આનંદ છે? એ પ્રભુને મળવાને માટે જ્યારે આપણે વિચાર કરીએ છીએ, વાત કરીએ છીએ, તો શું એક આનંદ આવે છે કે શું એક બીકનો અનુભવ થાય છે? એ બાબતનો તમારે ને મારે આજે વિચાર કરવાની જરૂર છે. ને તો આવો આપણે સાથે મળીને મારા બાઇબલ પ્રમાણે થેસ્સાલોનિકીઓનો પત્ર જે પાઉલ લખે છે એમાં 5મો અધ્યાય ને મારા બાઇબલ પ્રમાણે 203 નંબરના પેજ ઉપર છે. ને તેની પહેલી કલમ એ પ્રમાણે કહે છે કે ભાઈઓ, સમયો તથા પ્રસંગો વિશે તમને લખવાની કંઈ પણ અગત્ય નથી. પાઉલ આગળ ઘણી બધી વખત સુવાર્તાને માટે લખે છે, પોતાના દુઃખની બાબત લખે છે, શરીર સંબંધી બાબત લખે છે. અને આમાં પણ લખે છે કે જે પ્રસંગો વિશે મારે તમને લખવું છે એ તમે જાણો જ છો. અને બીજી કલમમાં લખ્યું છે કેમ કે તમે પોતે સારી પેઠે જાણો છો કે જેમ રાતે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવવાનો છે. તમને ને મને ખબર જ છે કે કઈ ઘડીએ આવું એ તમે ને હું જાણતા નથી, પણ પ્રભુ એ સર્વ બાબત લખી છે શાસ્ત્રમાં. અને લખવામાં આવ્યું છે કે ચોર આવે તેમ પ્રભુનો દિવસ આવવાનો છે. ત્યારે આ સમયે ત્રીજી કલમમાં લખવામાં આવ્યું છે કે કેમ કે જ્યારે તેઓ કહે છે કે શાંતિ તથા સલામતી છે, ત્યારે પ્રસૂતાની પીડાની પેઠે તેઓનો અકસ્માત નાશ થશે
અને તેઓ બચી નહીં જશે. પાઉલ કેમ આવું લખે છે? ત્યારે આ બાબતનો વિચાર કરતો હતો કે લખવામાં આવ્યું છે કે જ્યારે તેઓ કહેશે એટલે કોણ કહેશે? એ બાબતનું તમારે ને મારે વિચાર કરવાની જરૂર છે. જ્યારે આપણે આગળ વાંચશું ત્યારે આ બાબતનો વિશેષ ઉલ્લેખ લખવામાં આવે છે. પણ એવું લખ્યું છે કે તેઓ કહેશે કે શાંતિ અને સલામતી છે. એમ કહે છે કે શાંતિ અને સલામતી છે. ત્યારે જ પ્રસૂતાની પીડાની પેઠે તેઓનો અકસ્માત નાશ થશે. પ્રસૂતાની પીડાની પેઠે એ લેબર પેનની વાત કરવામાં આવી છે કે પ્રસૂતાની વેળાની પેઠે જે અસહ્ય દુઃખ થાય છે એનો આવવાનો સમય નક્કી નથી હોતો. એવી રીતે પીડા પણ આવી જાય છે અને એની પેઠે તેઓનો અકસ્માત રીતે નાશ કરવામાં આવશે અને તેઓ બચી નહીં જ જશે. બચી નહીં જ જશે એ બાબત અહીંયા પાઉલ પ્રેરિત લખે છે. ત્યારે ચોથી કલમમાં લખે છે, પણ ભાઈઓ તમે અંધારામાં નથી કે તે દિવસ ચોરની માફક તમારા પર આવી પડે. બહુ સરસ વસ્તુ લખી છે. પણ ભાઈઓ તમે અંધારામાં નથી કે તે દિવસ ચોરની માફક તમારા પર આવી પડશે. એ દિવસ એ ચોરની માફક તમારા પર આવી પડશે એવું ભાઈઓ માટે લખવામાં આવ્યું છે. આપણે અજાણ નથી, પણ તમને ને મને ખબર છે કે પ્રભુનું બીજું આગમન એ નક્કી છે. પહેલું આગમન નાતાલની બાબત છે અને લખવામાં આવ્યું છે કે કોઈનો નાશ ન થાય પણ સઘળાનું તારણ થાય, એના માટે દેવે પોતાના દીકરાને મોકલી આપ્યો છે. ને જ્યારે ફરી પાછા આવનાર છે ત્યારે એક રેડી રહેવાની બાબત છે, એક એમની સામે ઊભો રહેવાની બાબત છે. એ હલવાનની સામે નિષ્પક્ષપાતપણે ઊભા રહેવાની આદત સાથે તમારે ને મારે કેળવવી પડશે. ત્યારે એક બીક હશે કે આનંદ હશે એ તમારે ને મારે વિચારવાની જરૂર છે. ત્યારે આ સમયે લખવામાં આવ્યું છે કે તમે, 5મી કલમ, તમે સઘળા અજવાળાના દીકરા તથા દહાડાના દીકરા છો. આપણે રાતના તથા અંધકારના નથી. પાઉલ પ્રેરિત લખે છે તમે ને હું એ અજવાળાના દીકરા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે હું જગતની જ્યોતિ છું, હું જગતનો પ્રકાશ છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જ્યાં હું રહું છું ત્યાં અંધકાર કે અંધકારની બાબતો રહી શકતી નથી. તમને ને મને ખરીદવામાં આવ્યા છે. એમને રક્ત વેવડાવીને તમને ને મને આપણા પાપમાંથી ખેંચવામાં આવ્યા છે. ત્યારે લખવામાં આવ્યું છે કે તમે ને હું એ દહાડાના, એ પ્રકાશના દીકરા દીકરીઓ છીએ. એ અંધકારના કે અંધકારની બાબતોના ચાલનારના તમે ને હું સંતાન નથી એવું પાઉલ લખે છે. કેમ કે તમે અજવાળાના દીકરા તથા દહાડાના દીકરા છો. આપણે રાતના તથા અંધકારના નથી. જો તમે ને હું વિચાર કરતા એ બાબતની તો એક સ્પષ્ટપણે બહુ સિમ્પલ બાબત તમારે ને મારે આ જોવાની છે બાબત કે તમે ને હું શું પ્રકાશમાં ચાલીએ છીએ, તમે ને હું શું અંધકારની બાબત આવે છે ત્યારે એ જગ્યાથી જતા રહીએ છીએ. શું તમે ને હું પ્રકાશમાં ચાલીએ છીએ? પ્રકાશમાં ચાલવું એટલો મતલબ એવું છે કે અમે ને હું એ ઈસુ ખ્રિસ્તની ઓળખ પામી છે. ઈસુ ખ્રિસ્તની ઓળખ પામ્યા પછી એની સાથે ચાલવાની બાબત છે. તો જ તમે ને હું પ્રકાશમાં રહેશી, તો જ તમે ને હું પ્રકાશમાં ચાલીશું. પણ ઘણી બધી વખત જ્યારે પ્રભુને ઓળખ્યા પછી ચાલવાની બાબત આવે છે ત્યારે તમે ને હું શું પ્રભુને પસંદ કરીએ છીએ કે અંધકાર કે અંધકારની બાબતોને પસંદ કરીએ છીએ? આજે તમારે ને મારે એ વિચારવાની જરૂર છે. લખવામાં આવ્યું છે 1 યોહાન ને તેનો 1 અધ્યાય ને તેનો 6 થી અને 7મી કલમ, મારા બાઇબલ પ્રમાણે 236ના પાના ઉપર લખવામાં આવ્યું છે. યોહાન લખે છે, જો આપણે કહીએ કે તેની સાથે આપણી સંગત છે અને અંધકારમાં ચાલીએ તો આપણે જૂઠું બોલીએ છીએ. જો તમે ને હું એવું કહેતા હોય કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ રાખીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને હું ઓળખું છું, તેની પાછળ ચાલું છું, અને જો તમે એ બાબત જ્યારે પ્રેક્ટિકલ એટલે કે કરણીઓમાં કરવાની આવે ત્યારે તમારું ને મારું એ અંતઃકરણ તમે ને હું જ જાણીએ છીએ. પણ લખવામાં આવ્યું છે કે જો આપણે કહીએ કે તેની સાથે આપણી સંગત છે અને અંધકારમાં ચાલીએ તો આપણે જૂઠું બોલીએ છીએ અને સત્યથી વર્તતા નથી. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા પછી એની પાછળ ચાલવાની બાબત આવે છે, અને જ્યારે ચાલવાની બાબત આવે છે કદાચ આપણે અંધકાર કે અંધકારની બાબતને પસંદ કરી લઈએ છીએ તો તમે ને હું જૂઠા ઠરીએ છીએ. કેમ કે લખ્યું છે કે પણ જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણે એકબીજાની સાથે સંગત છે અને તેના પુત્ર ઈસુ ખ્રિસ્તનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ અને પવિત્ર કરે છે. ઈસુ ખ્રિસ્તનું રક્ત તમને ને મને એ શુદ્ધ અને પવિત્ર કર્યું છે. અંધકાર હતો
અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જ્યોતિ બનીને તમારા ને મારા જીવનમાં આવે છે. તમારા ને મારા જીવનમાં આવ્યા પછી જ્યારે તમારે ને મારે એમની સાથે ચાલવાની વસ્તુ આવે છે, ત્યારે શું તમે ને હું એ દહાડાના દીકરા છીએ? શું એ અજવાળામાં ચાલીએ છીએ કે અંધકારની બાબતોને પસંદ કરીએ છીએ? એ આજે તમારે ને મારે વિચારવાની જરૂર છે. ને આગળ લખવામાં આવ્યું છે 6ઠી કલમમાં કે જો એ માટે બીજાઓની પેઠે આપણે ઊંઘીએ નહીં, પણ જાગીએ અને સાવધ રહીએ. 2 વસ્તુ અહીંયા પાઉલ પ્રેરિત લખે છે કે બીજાઓની પેઠે તમારે ને મારે ઊંઘવાની જરૂર નથી, પણ જાગીને સાવધ રહેવાની જરૂર છે. લખવામાં આવ્યું છે કે સાવધ રહેવાની જરૂર છે, સાવચેત રહેવાની જરૂર છે, પણ એની પહેલા જાગવાની પણ જરૂર છે. પ્રભુ ઘણી બધી વસ્તુમાં આજે તમને અને મારી જોડે વાત કરે છે, જાગવાની વાત કરે છે, સાવધ રહેવાની વાત કરે છે. કેમ કે લખવામાં આવ્યું છે કે કોઈ પણ વસ્તુમાં તમે ને હું ઊંઘીએ નહીં, એ બાબત લખવામાં આવ્યું છે. અને 7મા કલમમાં લખવામાં આવ્યું છે કેમ કે ઊંઘનારાઓ રાતે ઊંઘે છે ને છાટકા રાતે છાટકા થાય છે, પણ આપણે દહાડાના છીએ માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખ્તર અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ. બહુ અજાયબ વસ્તુ તમને ને મને આ વચનમાં શીખવા મળે છે. વિશ્વાસનું તથા પ્રેમનું બખ્તર, વિશ્વાસની આશા અને પ્રેમની કરણી આ સમયે તમારે ને મારે પહેરી લેવાની છે. એક તો અંધકારમાં અને અંધકારની બાબતમાં આપણે જવાનું નથી, વિશ્વાસમાં અને પ્રેમમાં તમારે ને મારે આગળ વધવાનું છે. અને બહુ સરસ ત્રીજી વસ્તુ લખવામાં આવી છે કે તારણની આશાનો ટોપ પહેરી લઈએ. બહુ વસ્તુ છે તમારે ને મારે જ્યારે પ્રભુના આગમનને માટે જો તમારી ને મારી તૈયારી દર્શાવીએ છીએ તો આ 3 બાબતમાં તમારે ને માણે એ આગળ વધવાની જરૂર છે. એ ઈસુ પરના વિશ્વાસને માટે, એ ઈસુએ જેવો પ્રેમ તમને ને મને કર્યો, ઈસુ ખ્રિસ્તનું જેવું હૃદય હતું એવું હૃદય પ્રભુ તમને ને મને આપવા માંગીએ છે. તમે ને હું એવું હૃદય રાખીએ એવું પ્રભુની અને દેવબાપની ઈચ્છા છે. લખવામાં આવ્યું છે કે વિશ્વાસનું તથા પ્રેમનું બખ્તર અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહો. તમને ને મને આજે ખબર નથી કે કદાચ આપણે કોઈ બાબતમાં ઊંઘી ગયેલા છીએ. કદાચ એ શારીરિક બાબત હોઈ શકે, માનસિક બાબત હોઈ શકે, કદાચ આત્મિક બાબતોમાં પણ તમે ને હું ઊંઘતા હોઈએ, તો તમારે ને મારે એ જાગીને સાવધ રહેવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે શિષ્યોને કે તમે મારી સાથે થોડીક વાર પણ જાગી શકે એમ નથી. જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે ને હું પરીક્ષામાં ન કરો. એક બાબત આ સમયે તમારે ને મારે એ જાણવાની છે, જોવાની છે કે પ્રભુનું આગમન નજીક છે. ત્યારે આના આગમનમાં તમારે ને મારે જે ઊંઘી ગયેલી આપણી પરિસ્થિતિ છે, એ ઊંઘી ગયેલા કામો જે કામ આપણે તમે ઉત્સાહથી પહેલા કરતા હતા, એ કામમાં કદાચ અત્યારે આળસ આવતી હોય, ઊંઘ આવતી હોય, તો તમારે ને મારે જાગી જવાની જરૂર છે. તમારે ને મારે સાવધ રહેવાની જરૂર છે. અને વિશ્વાસનું પ્રેમનું બખ્તર પહેરી લેવાનું છે. અને બખ્તર પહેરીને એ દેવની સાથે, દેવની પાસે અને સમક્ષ એમની હજુરીમાં જઈ અને આપણું તારણ છે એ તારણ પામી લેવાનું છે. આગળ લખવામાં આવ્યું છે બહુ સરસ રીતે સાવધ રહેવાની બાબત, જાગીને ઉઠવાની બાબત કહેવામાં આવી છે. અને આ 3 વસ્તુ જોઈએ તો કે વિશ્વાસનું અને પ્રેમનું બખ્તર. આજે તમારો ને મારો વિશ્વાસ એ કઈ બાબતો ઉપર છે એ પણ તમારે જોવાનું છે. ખાસ એ જગતની બાબત ઉપર છે, ઈસુ ખ્રિસ્ત ઉપર છે કે સ્વર્ગની બાબતો ઉપર છે. એ કમ્પેરિઝન પ્રભુ વચનોમાં દરેક બાબતમાં લખવામાં આવી છે. આજે તમારો ને મારો વિશ્વાસ શું લોકો ઉપર છે, કે શું જીવતા દેવ ઉપર છે, કે શું આ જગતના વાના ઉપર છે? એ તમારે ને મારે એ નક્કી કરવાની વસ્તુ છે. ને આગળ જોઈએ તો પ્રેમનું બખ્તર. બહુ જ વસ્તુ છે પ્રેમ છે પાપના પૂંજને ઢાંકે છે. પ્રેમ જે હોય છે, કેમ કે ગીત કરતા કહે છે કે જ્યાં પ્રેમનો વાસો છે ત્યાં પ્રભુ સદા રહે છે. એ પ્રેમ કરવાની આશા છે. અને પવિત્ર આત્માનું પ્રથમ ફળ એ પ્રેમની બાબત લખવામાં આવી છે. જો હું કોઈને પ્રેમ કરતો હોઈશ તો તેની સાથે મને કજિયા કંકાસ કે કોઈ પણ ગુંડાઈની બાબત, કે કોઈ પણ જાતના ઝઘડા, કે કોઈ પણ જાતનું ઊંચ નીચની બાબત, પક્ષાપક્ષીની બાબત, વેરભાવનાની બાબત આવશે જ નહીં. કેમ કે જ્યાં પ્રેમ છે ત્યાં પ્રભુ સદાને માટે રહે છે.
અને તારણની ખાતરી એ પણ આ સમયમાં ખાસ હોવી એ ખૂબ જ જરૂરી છે. એ પ્રભુનું આવું નજદીક છે તો એના આવવાની માટે તમારી ને મારી તૈયારી કેવી છે તમારે મારે વિચારવાની બાબત છે. શું તમે ને હું ઊંઘીએ છીએ? શું તમે ને હું આપણા આત્મિક જીવનમાં, પ્રભુ સાથેના સંબંધમાં, પ્રભુ જોડેની વાત કરવાની બાબતમાં, પ્રભુ સાથે ચાલવાની બાબતમાં, પ્રભુ ઈસુનું મન જેવું હતું, જેવું હૃદય એમનું હતું એવું હૃદય કરવામાં, એ પ્રમાણે કરણીમાં જો તમે ને હું ચાલીએ છીએ તો એ પ્રેમનું બખ્તર તમારા ને મારી પાસે આવી જાય છે. અને આગળ વાંચીએ તો લખવામાં આવ્યું છે, આપણે એફેસીઓને પત્ર તેનો 6 અધ્યાય અને તેના 13 થી 17 વચનમાં લખવામાં આવ્યું છે. એફેસીઓને પત્ર તેનો 6 અધ્યાય ને તેના 13 વચનમાં લખવામાં આવ્યું છે કે એ માટે તમે દેવના સર્વ હથિયાર સજી લો. આત્મિક હથિયાર, પ્રભુ આ વાત લખવામાં આવી છે, આત્મિક હથિયાર સજી લેવાની વાત કરવામાં આવી છે. તમે ભૂંડે દહાડે સામા થઈ શકો અને બંને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો. તમને ને મને ખબર છે કે દહાડા ભૂંડા છે. આવનાર પરિસ્થિતિમાં પણ તમે ને મને ખબર જ છે કે કઈ બાબતનો સામનો કરવાનો છે, પણ એક મહાન આશા પ્રભુએ તમને ને મને આપી છે. એ આત્મિક હથિયાર સજી લેવાની બાબત આ સમય લખવામાં આવી છે. શું કામ આત્મિક હથિયાર સજી લ્યો? કેમ કે તમે ભૂંડે દહાડે સામા થઈ શકો અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો. લખવામાં આવ્યું છે, માટે સત્યથી તમારી કમર બાંધીને તથા ન્યાયપણાનું બખ્તર પહેરીને, સત્યથી કમર બાંધીને અને ન્યાયપણાનું બખ્તર પહેરીને તથા શાંતિની સુવાર્તાની તૈયારી રૂપ જોડા પહેરીને, શાંતિની સુવાર્તાની રૂપ જોડા પહેરીને ઊભા રહો અને સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના બળતા ભાલા હોલવી શકો. હાલેલુયા. લખવામાં આવ્યું છે કે વિશ્વાસની ઢાલ તમે તૈયાર રાખો, જેથી દુષ્ટના બળતા ભાલાઓ હોલાવી શકો. એ તમારો ને અમારો વિશ્વાસ, એ કરણીઓનો વિશ્વાસ જ્યારે તમે ને હું પ્રગટ કરીએ છીએ ત્યારે દેવ તમારા ને મારા દ્વારા પ્રસન્ન થાય છે. જ્યારે તમે ને હું પ્રભુ માટે સ્ટેન્ડ લઈએ છીએ, જ્યારે તમે ને હું પ્રભુની ખાતર ઊભા રહીએ છીએ, ત્યારે પ્રભુ તમારો ને મારો એવો ઉપયોગ કરે છે કે એ રાજાના ફરમાન પણ બદલાવી નાખે છે. એ પ્રભુ તમને ને મને પ્રેમ કરે છે. જ્યારે તમે ને હું એના માટે ઊભા રહીએ છીએ, એની સાથેના સંગતમાં જ્યારે તમે ને હું બળ પકડીએ છીએ અને એક શબ્દ, એક વચન પણ એના માટે બોલીએ છીએ, ત્યારે પ્રભુ અજાયબ કામ તમારા ને મારામાં દેખાડે છે. એ આત્મિક હથિયાર સજી લેવાની બાબત લખવામાં આવી છે. બહુ અજાયબ બાબત લખી છે. અને વિશ્વાસની ઢાલ લેવાની બાબત લખવામાં આવી છે. અને વળી 17મી કલમ, વળી તારણનો ટોપ પહેરો તથા આત્માની તલવાર જે દેવનું વચન છે તે લ્યો. આત્માની તલવાર જે દેવનું વચન છે એ તમે લ્યો. આ પવિત્ર શાસ્ત્ર, દેવનું વચન, એ તમારી ને મારી માટે આત્માની તલવાર છે. જો યુદ્ધમાં જવું છે તો તમારે ને મારે એ સજ્જ થઈને જવું પડશે. એ આત્મિક હથિયારો લઈને જવું પડશે. અને એક યુદ્ધમાં એક યુદ્ધ એવો છે કે જેની ઈચ્છા એવી છે કે કોઈની નાશ ન થાય પણ સઘળા તારણ પામે. પણ એ યુદ્ધ માટે તમારે ને મારે રેડી થવાની બાબત છે. દેવનું વચન તમે ને હું ગ્રહણ કરી, દેવનું વચન તમે ને હું વાંચીએ, દેવનું વચન તમે ને હું જ્યારે સાંભળશું ત્યારે તમારા ને મારામાં વિશ્વાસ વધશે. એ વચન સાંભળવાથી વિશ્વાસમાં વધારો થાય છે. પ્રભુ આ બાબતમાં તમને ને મને આ વસ્તુ શીખવાડવા માંગે છે. જ્યારે દેવનું આગમન નજીક છે ત્યારે આ તૈયારી તમારે ને મારે દર્શાવવાની છે. આ તૈયારી રૂપે તમારે ને મારો જીવન જીવવાનું છે. અને લખવામાં આવ્યું છે, ફરી એકવાર પાછું એની વસ્તુ લખી વાંચીશ કે વિશ્વાસનું તથા પ્રેમનું બખ્તર અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહો. એ સાવધ રહેવાની બાબત લખવામાં આવી છે. પણ સાવધની સાથે આ 3 વસ્તુ તમારે ને મારે આત્મિક હથિયાર ઓઢી લેવાના છે, પહેરી લેવાના છે અને પોતાની જાતને તૈયાર કરવાની છે. આપણે ઘણી બધી વખત કે દેવનું આવું નજીક છે, પણ શું તમે ને હું તૈયાર છીએ? કે શું આપણે એમ કે હજી હું જઈ આવું, મારી કુપ્પીમાં તેલ ભરતો આવું પછી મારી મસાલ સળગાવું? શું હજી આપણે એવું કહીએ છીએ કે પ્રભુ 5 મિનિટ ખમી જા,
હું એક મારું પૃથ્વી પરનું કામ પતાવીને પછી તારી પાછળ આવીશ. હું મારા બાપને દાટીને એને આખરી સલામ કરીને પછી હું તારી પાછળ આવું. પ્રભુ તમને ને મને બહુ અજાયબ પ્રેમ કરે છે ને આ વસ્તુ તમારે ને મારે દેવના વચનમાંથી શીખવાની છે. આત્મિક હથિયાર અને દેવનું વચન તમારે ને મારે ગ્રહણ કરવાની બાબત છે. એ પ્રભુમાં રહેવાની બાબત છે, પ્રભુના વચનોમાં રહેવાની બાબત છે. ત્યારે આગળ વાંચીએ કેમ 9મી કલમમાં, કેમ કે દેવે આપણને કોપને સારું નહીં પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણની પ્રાપ્તિને સારું નિર્માણ કર્યા છે. હાલેલુયા. બહુ મોટી ને અજાયબ કલમ લખવામાં આવી છે કે દેવે આપણને કોપને સારું નથી પસંદ કર્યા પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણની પ્રાપ્તિને સારું નિર્માણ કર્યા છે. કેમ કે આપણે જાગીએ કે ઊંઘીએ તો તેની સંગાથે જીવીએ. જાગીએ કે ઊંઘીએ તેની સંગાથે જીવીએ. એ માટે તે આપણે સારું મરણ પામ્યો છે. આપણને સારું તે એટલે કે ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યો છે. તેથી તમે હમણાં કરો છો તેમજ અરસપરસ સુબોધ કરો અને એકબીજાને દ્રઢ કરો. સુબોધ કરો અને એકબીજાને દ્રઢ કરવાની બાબત લખવામાં આવી છે. ત્યારે આ સમયે આવો ઈશ્વર પિતાનો આભાર માનીએ, તેની સ્તુતિ કરીએ અને તેના નામને ધન્યવાદ કહીએ. કેમ કે પ્રભુ મહાન છે, કેમ કે એણે પોતાનું રક્તનું બલિદાન આપી ને તમને ને મને આપણા પાપના ખાડામાંથી ખેંચી કાઢ્યા છે. ને હવે જ્યારે પાછા આવવાના છે, ગર્જના સહિત આવશે, ત્યારે એક વસ્તુ વિચારવાની છે કે એના આવવાને માટે શું તમે ને હું તૈયાર છીએ? આત્મિક હથિયાર સજી લીધા છે? આત્માની તલવાર લખી છે દેવનું વચન. શું દેવનું વચન તમે ને હું પાડીએ છીએ, વાંચીએ છીએ? પાઉલ પ્રેરિત બહુ વસ્તુ મસ્ત લખે છે કે દરરોજ સવારે ઉઠીને હું મારા શરીરને મારું છું. બહુ અજાયબ બાબત પાઉલ પોતાના પત્રમાં લખી રહ્યા છે બધી જગ્યાએ. ત્યારે વિચાર કરીએ આ બાબતને માટે. અને બહુ અજાયબ વસ્તુ બાઇબલ જે તમને ને મને પથદર્શક છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે માર્ગ, સત્ય તથા જીવન હું છું. શું તમે ને હું કોઈ માર્ગમાં અટવાયા હોય છીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછીએ છીએ? શું એનું ગાઈડન્સ લઈએ છીએ? શું પવિત્ર આત્માની દોરવણી માંગીએ છીએ? તમારે ને મારે આ બાબતની વિચાર કરવાની જરૂર છે. શું એનું આગમન છે ત્યારે આપણે પ્રેમથી એમની રાહ જોઈએ છીએ કે એમના આગમનની એક બીક છે? આ વસ્તુ તમારે ને મારે વિચારવાની જરૂર છે. તમારો ને મારો પ્રભુ એટલો મહાન પ્રભુ છે, આપણો દેવ એટલો પ્રસન્ન દેવ છે. એટલે 3:16 લખ્યું છે કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેને પોતાનો એકનો એક દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતકાળનું જીવન પામે. 17માં લખ્યું છે કોઈનો નાશ ન થાય પણ સઘળાનું તારણ થાય, માટે હું આવ્યો છું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ પોતે પણ બલિદાન આપીને તમને ને મને ઉગાડ્યા છે. અને દેવના રાજ્યની ઉપમાની જ્યારે વાત કરવામાં આવે છે, વાંચીએ છીએ, ત્યારે અંજીરીનું દ્રષ્ટાંતની એક વાત તમને કહેવા માંગુ છું. એ અંજીરીનું દ્રષ્ટાંત હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બૌદ્ધ કરીને જતા હતા ત્યારે તેમને ભૂખ લાગે છે ને અંજીરીને જોવે છે, પાસે જાય છે અને તેમાં ફળ ગોતે છે પણ તેમાં તેને ફળ મળતું નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાપ આપે છે અને તે તરત સુકાઈ જાય છે. એક વિશ્વાસની બાબત ત્યાં લખવામાં આવી છે, દ્રષ્ટાંતની બાબત લખવામાં આવી છે. પણ હું જ્યારે એ વસ્તુ વાંચતો હતો ત્યારે મેં મારી જાતને અને મને એક પ્રશ્ન થતો હતો, પ્રભુ આમાં અંજરીનો શું વાંક હતો? ઘણી બધી વખત આ બાબતને મેં ઘણી બધી વખત વિચાર કર્યો, પણ આખરે પ્રભુ એક બહુ મસ્ત અજાયબ, મારી સમજણ શક્તિ પ્રમાણે પ્રભુ એક બહુ મસ્ત જવાબ પ્રભુ મને આપી દીધો છે. લુકની લખેલી સુવાર્તા અને તેનો 13મો અધ્યાય, લુકની લખેલી સુવાર્તા અને તેનો 13મો અધ્યાય અને તેનું 6ઠ્ઠી કલમમાં લખ્યું છે કે વળી તેણે આ દ્રષ્ટાંત કહ્યું કે કોઈ એક માણસને દ્રાક્ષાવાડીમાં એક અંજીરી રોપેલી હતી ને તેના પરથી ફળ શોધતો આવ્યો પણ એકે જડ્યું નહીં. દ્રાક્ષાવાડી કોઈ એક માણસ જે છે કે એણે દ્રાક્ષાવાડી રાખી છે ને એમાં એક અંજીરી રોપેલી હતી અને તે તેના પરથી ફળ શોધતો આવ્યો પણ એકે તેને જડ્યું નહીં. ત્યારે તેને દ્રાક્ષાવાડીના માળીને કહ્યું કે જો આ 3 વર્ષથી આ અંજીરી અહીં છે
અને હું ફળ સોરતો આવ્યો છું, અને એકેય જડતું નથી. એ અંજરીનું વૃક્ષ ત્યાં હશે 3 વર્ષથી. એ જે દ્રાક્ષાવાડીનો માલિક છે એ જોતો આવે છે અને વાડીને બોલાવે છે કે આમાં જો એકેય ફળ મળતું નથી. ત્યારે લખ્યું છે કે તેને કાપી નાખ ને વળી ભોય, કેમ નકામી રોકે છે. એ જ્યારે માલિક આવે છે અને કહે છે કે હું 3 વર્ષથી આ જોતો આવું છું અંજરીને, પણ એકેય ફળ એમાં જોવા મળતું નથી, તો તું એને કાપી નાખ. એ માળીને કહે છે તું એને કાપી નાખ, કેમ કે એ જગ્યા રોકે છે. પણ માળી એ બહુ સરસ વસ્તુ લખે છે અને કહે છે, આવું દ્રષ્ટાંતમાં લખ્યું છે, તેને ઉત્તર આપ્યો કે સાહેબ, તેને આ વર્ષ પણ રહેવા દો. એટલામાં હું તેની આસપાસ ખોદું ને કાતર નાખું. જો ત્યાર પછી તેને ફળ ન આવે તો તેને કાપી નાખજો. જો ફળ આવે તો પ્રભુનો આભાર માનીશ. બહુ મસ્ત વસ્તુ લખવામાં આવી છે કે માળી હજી 1 વર્ષ એના શેઠને કહે છે કે હજી 1 વર્ષ માટે આપણે રાહ જોઈએ, કે હું એની આજુબાજુ ફરી પાછું ખોદકામ કરું, ફરી થોડીક મહેનત કરું, પાછું ખાતર નાખું, અને આપણે 1 વર્ષ રાહ જોઈએ કે જો તેને ફળ આવે તો ઠીક, અને જેને જો ફળ ન આવે તો આપણે તેને કાપીને નાખી દઈશું. હું આ બાબતનો વિચાર કરતો હતો તો મને એ બાબત સમજાણી કે દ્રાક્ષાવાળી રોપનાર તો એ આપણો દેવ છે, અને દેવે તમને ને મને પસંદ કર્યા છે ને નિમ્યા છે કે તમે જઈને ફળ આપો ને તમારા ફળ કાયમ રહે, એવી દેવ બાપની મરજી છે. એ અંજરીનું દ્રષ્ટાંત હતું ને અંજરીના દ્રષ્ટાંતમાં તમે ને હું એક અંજરી સમાન છીએ, અને 3 વર્ષથી તમે ને હું દ્રાક્ષાવાડીમાં રોપાયેલા છીએ. માળી છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. દેવ કહે છે કે એનામાં ફળ નથી આવતું, કાપી નાખતું એને. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હજી 1 વર્ષ રહેવા દો, હજી થોડીક રાહ જોઈ લ્યો, હું ફરીથી એની આજુબાજુ ખોદકામ કરું, ફરીથી એમાં ખાતર નાખું, ને પછી જોઈએ કે એનામાં ફળ આવે છે કે નહીં. અને વચનમાં એવું લખ્યું છે કે મારા બાપની ઈચ્છા એવી છે કે દરેક ફળ આવે અને દરેકના ફળ કાયમ રહે. અને તમને ને મને ખબર છે કે પ્રભુ જે કહે છે એ પ્રભુ પૂરું પાડે છે. અંજરીનું દ્રષ્ટાંત બહુ મસ્ત દ્રષ્ટાંત પ્રભુએ આ સમજણ પૂરી પાડી, એના માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. પ્રભુ હજી પણ તમારી ને મારી રાહ જોવે છે. શું તમારા ને મારામાં એ પવિત્ર આત્માના ફળ દેખાવા જોઈએ? શું એ અંધકારની બાબત દેખાય છે કે દહાડાના સંતાન છીએ તો પ્રકાશની બાબત દેખાય છે? શું અંધકારમાં ચાલીએ છીએ કે પ્રકાશમાં ચાલીએ છીએ? શું આત્મિક હથિયાર સજી લીધા છે કે જગત વાના સજી લીધા છે? તમારે અને મારે જોવાની વસ્તુ છે. પણ તમારો ને મારો પ્રભુ એટલો મહાન છે તો એને એમ કીધું કે હજી 1 વર્ષ રાહ જોઈ લ્યો, કે જો તેના માટે હું મહેનત કરીશ, પાછું એની આજુબાજુ ખોદકામ કરીશ, પાછું ખાતર નાખીશ, અને જો એનામાં ફળ આવે તો ઠીક, અને જો ન આવે તો આપણે આગળ કાર્ય કરશું. અને તમારો ને મારો પ્રભુ એટલો મહાન પ્રભુ છે કે એ વિલંબ કરે છે. એ વિલંબ કરે છે, પણ કઈ બાબતમાં વિલંબ કરે છે એ તમારે ને મારે જાણવાની જરૂર છે. એ વિલંબ કરે છે, બહુ અજાયબ બાબતમાં વિલંબ કરે છે. આપણે જોઈએ પિત્તરનો બીજો પત્ર, તેનો 3જો અધ્યાય ને તેની 8મી કલમ, બાઇબલ પ્રમાણે 235 નંબરના પેજ ઉપર છે, અને એમાં લખ્યું છે, પણ વાલાઓ, આ એક વાત સંબંધી તમે ભૂલી ન જાઓ કે પ્રભુની નજરમાં એક દિવસ 1000 વર્ષોના જેવો છે. પ્રભુની નજરમાં એક દિવસ એ 1000 વર્ષોના સમાન છે, અને 1000 વર્ષો એક દિવસના સમાન છે. 9મી કલમમાં બહુ સરસ લખ્યું છે કે વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી. પ્રભુએ કીધું છે કે વચન છે એ વચન પ્રમાણે હું પૂરું કરીશ, પણ એમાં હું વિલંબ નથી કરતો. પણ શું કામ વિલંબ કરું છું? લખવામાં આવ્યું છે, પણ કોઈનો નાશ ન થાય, પણ સઘળા પશ્ચાતાપ કરે એવું ઈચ્છીને પ્રભુ તમારે વિશે ધીરજ રાખે છે. પ્રભુ તમારા ને મારા માટે એ ધીરજ રાખે છે. એ ધીરજ રાખે છે કે મારો દીકરો જે જતો રહ્યો છે કદાચ પાછો આવશે. એ જ રાહ જોવે છે, વિલંબ રાખે છે, પશ્ચાતાપ કરી લે, આત્મિક હથિયાર સજી લે.
જે તમારે ને મારે ફળ આપવા પડશે. ફળ આપવા હોય તો તમારે ને મારે એ વચનમાં રહેવાની જરૂરિયાત છે. જો તમે ને હું વચનમાં રહેશું, એવું લખવામાં આવ્યું છે કે જો તમે ને મારા વચનમાં રહેશો ને મારા વચન તમારામાં રહેશે તો તમે જઈ અને તમે ઘણા ફળ આપશો. જે ફળ તમે ને હું આપવા માંગીએ છીએ તો ખ્રિસ્તની સાથે રહેવાની પણ બાબત લખવામાં આવી છે. આત્મિક હથિયાર સજી લેવાની બાબત પણ આપી છે. એ આત્માની તલવાર છે, વિશ્વાસનું બખ્તર છે, પ્રેમની કરણીઓ છે. વિશ્વાસ વગરનો, જે કરણીઓ વગરનો વિશ્વાસ છે એ નિરર્થક છે. આપણે એમ કહીએ છીએ કે હું મારા ભાઈને પ્રેમ કરું છું, પણ જ્યારે કરણી કરવાની વાત આવે છે તો શું મારો પ્રેમ એ મારી કરણીઓમાં દેખાય છે? ખ્રિસ્તને માટે પણ તમારે ને મારે આ વિચારવાની જરૂર છે કે હું એવું ઈચ્છું છું કે હું પ્રભુને જાણું છું, પણ જ્યારે હું અંધકારમાં ચાલું છું તો હું જૂઠો થરું છું. પાઉલ બહુ સરસ વસ્તુ લખે છે, શું તમે ને હું તૈયાર છીએ? શું તમે ને હું એ ત્રણ વસ્તુનો વિચાર કરીએ છીએ? વિશ્વાસનું બખ્તર, પ્રેમનું બખ્તર અને તારણની ટોપ. અને આત્મારૂપી જે તલવાર છે તો એ શાસ્ત્ર વચન છે. અને જો તમે ને હું વચનને પકડીને ચાલીએ છીએ તો એક મહાન આશા તમને ને મને આપવામાં આવી છે. અને એ આશા માટે જો પ્રભુના આગમનની જ્યારે વાત થાય છે તો શું એક આનંદ થાય છે કે હું મારા દેવને મળીશ, હું મારા પ્રભુને મળીશ, કે એક બીક થાય છે કે આ બધી વસ્તુ આવે છે તો મને ડર લાગે છે? વિચાર કરીએ આ બાબતનો માટે. અને ખાસ આ સમયોમાં તમે ને હું આ વચનરૂપી આપણા જીવનમાં બી વાવીએ. અને બી વાવીશું તો વચન ફળવંત થશે અને તમે ને હું એ દેવની આગળ જે તેડવું હતું એ તેડાને યોગ્ય થઈને ઊભા રહી શકશું. અને પાઉલ પણ એનું નિશાન કહે છે કે મારું ડેસ્ટિનેશન એ સ્વર્ગ છે, કે હું મૂલામાંથી ઉઠું અને દેવની સંગાથે રહું. એ તમારું ને મારું લક્ષ્ય તમારે ને મારે નક્કી કરવાનું છે. પ્રભુનું આગમન નજીક છે ત્યારે તમારે ને મારે એ વિશ્વાસનું, પ્રેમનું બખ્તર પહેરવાનું છે અને સાથે તારણનો ટોપ પણ લેવાનો છે. એ જ વસ્તુ કે શું તમે ને હું અંધકારમાં ચાલીએ છીએ કે તમે ને હું પ્રકાશમાં ચાલીએ છીએ? કેમ કે જ્યારે તમે ને હું રસ્તામાં, ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે તમે ને હું રસ્તામાં જાય છે તો દૂરથી જોઈએ છે કે કેરી લટકે છે. કેરી લટકે છે તો તમને ને મને ખબર પડે છે કે આંબાનું ઝાડ હશે તો જ કેરી લટકતી હશે. એવી રીતે જ્યારે ફળ દેખાય છે ત્યારે એ માણસને ઓળખવામાં આવે છે. શું તમારું ને મારું જીવન એવું છે? શું તમારી ને મારી કરણી એવી છે કે લોકો એ જોઈને આકાશમાંના બાપની આપણે સ્તુતિ કરીએ છીએ? આ વિચાર કરીએ આ બાબતને માટે, ને વિચાર કરીએ આગમનને માટે. ને પછીના જ્યારે બાબત લખવામાં આવી છે 21મી કલમ સુધી, તો એમાં સદા આનંદમાં રહેવાની બાબત લખવામાં આવી છે, નિત્ય પ્રાર્થના કરવાની બાબત લખવામાં આવી છે, બહુ અજાયબ બાબત લખવામાં આવી છે. એ બહુ અજાયબ પ્રેમ પ્રભુ તમને ને મને કરે છે લખવામાં આવી છે. આપણે જોવા માંગીએ છીએ થેસલોનિકીઓના પત્ર 5મો અધ્યાય, એ જ બાબત કે 16મી કલમમાં સદાનંદ કરો ને નિત્ય પ્રાર્થના કરો, દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે. સદા આનંદ કરો, નિત્ય પ્રાર્થના કરો, કેમ કે દરેક સંજોગોમાં જો તમે ને હું આભાર સ્તુતિ જ કરીશ. પ્રભુ તે આપ્યું એના માટે આભાર, તે નથી આપ્યું એના માટે પણ તારો આભાર, કેમ કે જે નથી આપ્યું એ મારા માટે ઉચિત નથી. કેમ કે પ્રભુ કહે છે કે મેં તારા માટે ભવિષ્યમાં શાંતિને લાગે એવા વાના તમને આપવામાં આવે છે. લખવામાં આવ્યું છે કે દરેક સંજોગોમાં આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો, કેમ કે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે. ભૂંડાઈની સામે ભૂંડવું ન વાળો, પણ પ્રેમ કરવાની બાબત લખવામાં આવી છે. પ્રેમનું બંધન, જેની બધી વખત પ્રેમ જ્યારે કરીએ છીએ તો ઘણા બધા બંધનો પ્રભુ તોડી પાડે છે. એ હૃદયો બદલી નાખે છે.
કઠણ અને કોમળ હૃદય કરી નાખે છે. પણ તમારે ને મારે આ 3 બાબત અને આત્મિક હથિયાર સજી લેવાના છે. આવો પ્રાર્થના કરીએ અને દેવ પાસે જઈએ. ત્યારે વિચાર કરીએ આ સમયને માટે કે પ્રભુ, જ્યારે તમારો આવવાની તૈયારી થાય ત્યારે શું અમારી તૈયારી છે કે નથી? શું અમારું જીવન એવું છે કે જે હું તમે અમારા માટે એક્સપેક્ટ કરો છો, જેવું તમે અમારા પાસે ઈચ્છા રાખો છો? આ બાબતનો વિચાર કરીએ ત્યારે પિતા અમે તમારી સમક્ષ અમારા હૃદયને ખુલ્લા કરીએ છીએ. પવિત્ર આત્મા દેવ પિતા, તમે અમને લીડ કરો, અમારી સાથેને પાસે રહ્યો પિતા. અને વિશેષ પિતા, એ પિતા આત્મિક હથિયાર સજવાની બાબત છે પિતા. એ આત્મિક હથિયાર અમે સજી લઈએ. અને વિશેષ પિતા, તમારી સાથે રીતા ચાલી શકીએ તેવું થવા દો પિતા. કેમ કે જ્યારે જો હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાથે લઈને ચાલીશ ત્યારે હું સદા આનંદ કરીશ. ત્યારે હું નિત્ય જો પ્રાર્થનામાં મંડ્યો રહીશ તો પ્રભુ મારી જોડે વાત કરશે. એ મારામાં ફળ આવશે અને ફળ જોઈ અને મારો માલિક એ ખુશ થશે. ત્યારે પિતા, એ ફળ આપવાને માટે પિતા તમે અમને તૈયાર કરો તેવી અમારી પ્રાર્થનાની વિનંતી છે પિતા. પિતા, વચન વાંચવાને, સાંભળવાને અને વિશેષ પિતા પાળવાને માટે પિતા તમે અમને સહાય કરો તેવી અમારી પ્રાર્થનાની વિનંતી છે પિતા. જેવા છીએ તેવા તમારા હાથમાં સોંપાઈએ છીએ પિતા. અને વિશેષ માંગીએ છીએ પિતા કે અમે પ્રકાશના સંતાનો છીએ. પ્રકાશમાં ચાલવાને માટે પિતા, સત્યમાં રહેવાને માટે પિતા તમે અમને કૃપા અને દયા આપો તેવી અમારી પ્રાર્થના છે. એ પિતા, બખ્તર પહેરી લઈએ ને પિતા તારણનો ટોપ લઈ લઈએ ને પિતા જે લડાઈ લડવાની છે લડાઈ માટે અમે પિતા તત્પર રહી શકીએ તેવું થવા દો પિતા. કેમ કે એનો પિતા જે રિવોર્ડ છે પિતા, એ તો બહુ અજાયબ રિવોર્ડ છે અને એની ખાતરી તમે અમને આપી જ દીધી છે. બસ પિતા, અમને તમને સાથે રાખીને ચાલવાનું છે પિતા, તમારી પાછળ ચાલવાનું છે. અને ત્યારે પિતા તમારા પરનો જે પ્રેમ છે એ પ્રેમ અને વિશ્વાસમાં અમે આગળ વધતા જઈએ. જે તારણ આપ્યું છે પિતા, એ જૂનું માણસપણું જે છે પિતા, એ અમે અમારા કપડાં સુદ્ધા ઉતારી મૂક્યું છે. બસ પિતા, તમારું જે માણસપણું છે પિતા, એ અમે ઓઢી લીધું છે ને એમાં અમે પિતા નવા થવા ચાહીએ છીએ પિતા. દરરોજ અમે એમાં નવા થતા રહીએ તેવી તમે અમને સામર્થ્ય આપો તેવી અમારી પ્રાર્થના છે પિતા. જેવા છીએ તેવા તમારા હાથમાં સોંપાતા ઈસુ અમારા પ્રભુના નામથી માંગીએ છીએ બાપ. આમીન. यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। तू पवित्र है, तू योग्य है, तू प्यारा है, तू मेरे दिल का प्रेमी है। इसलिए मैं तुझे आराधना दूंगा, तेरी भक्ति करूंगा।
यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। यीशु यीशु
यीशु यीशु यीशु यीशु तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान, ये है तेरी पहचान। हाँ प्रभु, तू है महान, तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान, ये है तेरी पहचान। तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान, ये है तेरी पहचान। तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान, ये है तेरी पहचान। यीशु 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 तू है जहां, तेरा प्यार वहां, तेरा प्यार जहां, जीवन वहां। तू है जहां, तेरा प्यार वहां, तेरा प्यार जहां,
प्यार जहां जीवन वहां। यीशु तू जहां है तेरा प्यार है, तेरा प्यार जहां है वहां जीवन।